એટલે અમે ધર્મજીવન સાહેબને કીધું કે આ સંતોએ પાવાગઢ નથી જોયું, મેં નથી જોયું, તો આજ્ઞા આપો તો જઈએ. તો કે જાઓ ને કે બધા, એટલે મેટાડોર આપી. આપણે ઢેબરા શાક ભેગા લઈ ગયેલા. તેમાં પછી એ વખતે આ રોપવે નહોતો, ઉડન ખટોલા, તો અમે ઉપર ચડતા હતા. એમાં સાવ ઉપર જઈએ એટલે ટૂંક બહુ અઘરી છે થોડી. એમાં મને હાફ ચડી ગયો. ચડે તમને ચડે ભાઈ, ઉપર ચડો એટલે હાફ ચડે. એટલે પછી હું ઊભો રહી ગયો થોડી વાર, કારણ કે વધારે પડતો હતો. સંતો થોડા આગળ નહોતા, થોડાક જ. એમાં 3 સાવ વૃદ્ધ બહેનો એમ નીચે ઉતરતા હતા, હું ઉપર ચડતો હતો, પણ ખૂણામાં ઊભો રહેલો. તો એક બેન કે મહારાજ જય સ્વામિનારાયણ મહારાજ, મારા ઈષ્ટદેવનું નામ છે, પણ મારે તમને રિપ્લાય ન કરાય. હા, તમારે પણ પત્ની હોય, દીકરાની વહુ હોય, દીકરી હોય, તમારા ફોન ઉપર સંતોનો ફોન આવે તો સંતોના ફોન સેવ કરવાના, અને કદાચ આવે તો કટ કરી દેવાનો. ના પપ્પા નાવા ગયા છે, એવો મેસેજ આપવાની જરૂર નહીં ભાઈ સાહેબ, કાંઈ જરૂર નહીં, કરશે પછી ફોન. આ ડિસિપ્લિન છે, અમારો નિયમ છે. એટલે મેં કંઈ જવાબ ન આપ્યો, એને ન જ અપાય. તો બીજા બેન કે મહારાજ સાંભળો છો, જય સ્વામિનારાયણ. ભાઈ મહારાજ સાંભળે છે. હવે તો ત્રીજા બેન હતા ને, એનું બોખું એ કે મહારાજ જવાબ નહીં આલે, મહારાજ હોફી ગયા. મહારાજ હાફી ગયા કે જવાબ ક્યાંથી આલે કે.